કારેલીબાગ સ્થિત બ્રાઇટ સ્કૂલ ખાતે યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું। લોકશાહીમાં મતદાનનું મહત્વ બાલ્યાવસ્થાથી જ મળી રહે તેવા ઉમદા આશય સાથે કારેલીબાગ સ્થિત બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓના પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટરથી મતદાન કર્યું હતું। જ્યારે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે આવેલ બ્રાઇટ સ્કૂલ ખાતે પણ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓના પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન જયેન્દ્ર શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સિમિત શાહ સહિતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ જાગૃતતા દાખવી મનપસંદ ઉમેદવારને વિજયી બનાવવા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે વિદ્યાર્થી પાર્થ ઈટવાલાએ માહિતી આપી હતી। તો મેનેજિંગ ટ્રસ્ટી સિમિત શાહે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું। आज 5th to 8th સ્ટેન્ડર્ડના બધા નાનાથી મોટા છોકરાઓ પોતાનું રાઇટ ટુ વોટનું પૂર્ણ કરે છે। બહુ સારું લાગ્યું and I am really excited about it as I and 8C Tejas are leading today in the first round. વિદ્યાર્થીઓ એમના નેતા ચૂંટી શકે એમની જાતે હેડ બોય અને હેડ ગર્લની પોસ્ટ માટે અને વિવિધ બીજી પોસ્ટ માટે રમતગમતની અને સાયન્સની પોસ્ટ માટે એ લોકો ઇલેક્શન કરવામાં આવ્યું છે। આ ઇલેક્શન આપણે ઇલેક્શનની પ્રણાલી મુજબ કરવામાં આવે છે, એટલે છોકરાઓને એનું પણ જ્ઞાન મળતું રહે, સાથે સાથે જે ચૂંટાઈને આવે વિદ્યાર્થીઓ એ લોકોને પણ મોરલ રિસ્પોન્સિબિલિટી અને લીડરશીપના ગુણ મળતા રહે એના માટે આ કરવામાં આવે છે।